નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મંડલિયા ભાવિસા ડિવાઇન પબ્લિક સ્કૂલ બોખીરા. આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર બીજું એક ચલ સુરેખ સમીકરણ માં સ્વાધ્યાય 2.5 એનો દાખલા નંબર 9 3 5z - 7 - 2 9z - 11 બરાબર 4 8z - 13 - 17. પહેલા આપણે બધાય કાઉન્સ કરી નાખીએ. 3 × 5 એટલે 15z 3 7 21 માઇનસ 9 2 18z માઇનસ માઇનસ પ્લસ 11 2 22 બરાબર 8 4 32z 13 4 52 માઇનસ 17 15z 18z 18 માંથી 15 જાય તો વધશે 3z પર નિશાની આવશે માઇનસ 22 માંથી 21 જાય તો 1 બરાબર 32z 52 માઇનસ માઇનસ થશે પ્લસ પર નિશાની આવશે માઇનસ ની 52 + 17 7 ને 2 9 5 ને 1 6 69 z વાળું છે એ પદ આ બાજુ આવવા દે માઇનસ 3z 32z આ બાજુ પ્લસ છે આ બાજુ આવશે તો માઇનસ 32z બરાબર માઇનસ 69 પ્લસ છે ઓલી બાજુ જશે તો માઇનસ 32 ને 3 35z માઇનસ બરાબર 69 વત્તા 1 માઇનસ માઇનસ થશે પ્લસ એટલે 70 એટલે z બરાબર માઇનસ 70 ભાગ્યા માઇનસ 35 35 2 70 35 35 કટ માઇનસ માઇનસ એ પ્લસ થઈ જશે એટલે z બરાબર આવ્યા 2. એના પછીનો 10મો દાખલો 0.25 કૌંસમાં 4f - 3 બરાબર 0.05 કૌંસમાં 10f - 9. પહેલા આપણે કૌંસ ખોલી નાખીએ 0.25 ગુણ્યા 4f માઇનસ 0.25 ગુણ્યા 3 બરાબર 0.05 ગુણ્યા 10f માઇનસ 0.05 ગુણ્યા 9 0.25 ગુણ્યા 4 ગુણાકાર કરીએ 25 4 100 પાછળ બે આંકડા પછી પોઈન્ટ એટલે જવાબ આવશે 1 એટલે ખાલી f માઇનસ 25 3 75 એટલે 0.25 ગુણ્યા 3 25 3 75 છેલ્લેથી બે આંકડા પહેલા આપણે પોઈન્ટ લઈએ એટલે 0.75 બરાબર 0.05 ગુણ્યા 10 ગુણાકાર કરીએ એટલે 0.5 f માઇનસ 0.05 ગુણ્યા 9 9 5 45 થાય અને છેલ્લેથી બે આંકડા પછી પોઈન્ટ એટલે 0.45 f ને આપણે 0.5 f ને આ બાજુ આવવા દઈએ એટલે f પ્લસ છે આ બાજુ હશે તો 0.5 f બરાબર માઇનસ 0.45 પ્લસ 0.75 આ f 1 માંથી 0. અડધું કાઢીએ એટલે 0.5 ને 10 અહીંયા 0 એટલે કેટલા આવશે 0.5 f બરાબર 0.75 માંથી 45 બાદ કરીએ 0.75 0.45 અહીંયા 0 7 માંથી 4 જાય તો 3 એટલે 0.30 એટલે f બરાબર 0.30 ભાગ્યા 0.5 પોઈન્ટ કાઢવો હોય તો છેદમાં અહીંયા બે આંકડા પોઈન્ટ પછી બે આંકડા પછી પોઈન્ટ છે એટલે છેદમાં 100 ગુણ્યા 5 અહીંયા એક જ આંકડો છે એટલે 10 અહીંયા 5 6 30 5 5 કટ એટલે 6 ભાગ્યા 10 એટલે 0.6 f બરાબર 0.6. થેન્ક યુ.